મારા બા મજા કરે. તાર ભાઈ નથી? ભાઈ છે ને. ઈ શું કરે? મારો ભાઈ? હા, મારો ભાઈ ગામના ગારિયા કરે. એ તો ખબર છે. હે? તાર બાપુ શું કરે? મારા બાપા અફસોસ. અફસોસ જ કરે ને. કેમ? બે નંગ સવો. બે નંગ? હા. અરે હું હીરો સૌ રાજનો. હું નંગ હીરો? હીરો. મારી નાથી લીરો કાઢી નાખ્યો અને હીરો. એ હમણાં દિવાળીએ નવું લઈ દેવા. બાપુને વાત કરો. શું? પાછું મળવું છે. પાછું મળવું છે. ઉભા રહ્યો હવે. આજા બાપુ હરે કહો પ્રધાનજી. હવે ભૂદેવ માનશે નહીં. બાયને રાયડું નાખીએ છે. હરે પ્રધાનજી, તો એકવાર ભૂદેવને રાજ્ય ખુશીથી રાજ્યની અંદર લઈ આવો. તો પેલા કઢાય જ નહીં આપણે. લેતો આવું છું. હાલો દાદા, રાજી ખુશી આવો. હવે કાંઈ બોલતા નહીં, નકર હવે આપણું પૂરું છે. અરે મહારાજ, આપ વાત કરો કે રાજા અજમલ સાથે વિશ્વ સરસના વરિચરની બાજી હાલે, પણ મહારાજ આજે આપણી બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યું. અને મહારાજ રાજા લીવડા સપોજો અહીંયા શિકાર ન થાય અને બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શીરીને માટે મહારાજ વિચાર કરજો. હવે ખામોશ થઈ જાવ ભૂદેવ. મારા રાજ્યમાં ક્યારે બ્રહ્મ હત્યાનું પાપ ન હોય, માટે ચિંતા છોડો તમે ભૂદેવ. ઈ રાજા અજમલનો શું ભાર છે? આ નારિયેળ સ્વીકારવા માટે મારો કુંવર પ્રતાપ તૈયાર છે. હરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. એ આપણા નો આવે. મારો હિસાબ કરજો, મારે હવે નથી રહેવું. આ લાગે મને કેટલું લાગ્યું. મારે હવે રહેવું જ નથી અહીંયા. હરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. ઉભા રહ્યો, મારી અહીંયા હોની નોટ પડી ગઈ છે, લેતો જાઉં. પછી જાઉં. કોણ લઈ ગયું? શું પણ લે રાજન. હવે લાગે રાજન. હરે પ્રધાનજી, રાજમાંથી કુંવર પ્રતાપને બોલાવો. બોલાવી દઉં છું રાજન. બેહી જાઓ આપણે. હાલો બેહો. હાલો અહીંયા. બાપુ થોડી ખુરશી આમ રાખો, નકર દાદા છે મોટા ને આ ક્યાં અડીને રાખતા હઈશ. આમ વહી જઈશો મિક્સર માથે. હાલે બોલાવે પ્રતાપા બધો તમારો પ્રધાન બોલાવે બટવ્યા આવી રે. તમારો પ્રધાન બોલાવે બટવ્યા આવી રે. પ્રધાન બોલાવે બટવ્યા આવી રે.
પ્રધાન અત્યારે રાજી છે બોલાવવાનું કારણ મને બધી ખબર હોય ક્યાં હું હાલે. આજ તમે ક્યાં હતા? ક્યાં હુતા હતા તમે અત્યાર સુધી? અરે પ્રધાનજી જે વાત હોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલાવવાનું આમ જોયું ને દાદા, આખું ઘર આટલું ખારું છે, હજી તમે ગઈઠા બાપાને જોયા નથી. કામ મારે નથી પડ્યું, કામ તમારા પપ્પાને પડ્યું. હાલો પપ્પા આગળ. ગણી લ્યો હવે બાપ દીકરો. હવે જામ છે જો બાપ દીકરાનું. કેદુના ભેગા નથી કર્યા બાપ દીકરાને. અરે પિતાના ચરણમાં કુંવર પ્રતાપના નમન હોય. હરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ, આયુષ્યમાન ભવ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવવાનું કારણ હરે કુંવર પ્રતાપ, અત્યારે રાજ્યમાં બોલાવવાનું કારણ તો એ જ છે કે આપણા વેરીઓના વંશમાંથી હેઠ લેકે ગઢ પોકણથી ભૂદેવ આવ્યા છે. રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે શિકાર કરવાનો છે. અરે નહીં પિતાશ્રી એવા તો કદાચ ન બને, કારણ કે પોકણના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના આબુલા છે, માટે નારે પ્રતાપ કદાપના શિકારે હવે જાણું છું બેટા કુંવર પ્રતાપ, અમુક ક્ષત્રિયોના વેર ક્યારેય વાંજ્યા રહ્યા નથી અને રહેશે પણ નહીં. આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર કરો. અરે પિતાશ્રી નથી જેની જનતા જેના એવા કે પટિયાર કુળ સામે ટકી એવા પોકરણગઢના રાજા અજમલનો તો શું ભાર છે? આ લીલવા નારિયેળ જીલવા માટે આ પિતાગઢ નગરીનો કુંવર પ્રતાપ તૈયાર છે. તૈયાર થઈ ગયા. જીલી લેવાય. આવું છે ને તેવું છે ને નથી જીલવું. બાકી આમ પૂછો 30 થયા હજી વારો ન થયો. મય શું કરી કરીને બેહી જાય તોય વારો ન આવે હજી. દાદા અહીંયા આવો તમે. અહીંયા તઢાર થયા તોય કોઈ મળ્યું નહીં. મળ્યું તી ભાગી ગયું. જોવા અમારા દીકરા. એમ હા તમારું ભાગી ગયું. મારું ભાગી ગયું. મને કે તું હાથ રોટલા ખાઈ જાસ એમ કરીને તોડાવ્યું. હવે મારે શું સમજવું? તારા એકે લગ્ન નો થાય ને હા તો આપણી પાસે હજી એક લગ્નનો ઓપ્શન છે. કયો કયો કયો? હાલો વાંધો જ છે. હું ગ્રીન મેરેજ. ગ્રીન મેરેજ ઈ કેવા હોય? એમાં વાસડો હોય. વાસડો હોય? આપણે વાસડા થોડા કરાય કઈ દાદા? લીલ વાસડા હારે જ હોય. વાસડા રે હોય. કાઈ વાંધો નહીં, બાપુને વાત કરી ગયો. હું ગમી ગયા. ગમી ગયા. હાઉ જો ગમી ગયા. ગમી ગયા. બાપુ હરે કહો પ્રધાનજી. ગોરદેવનું એવું કેવું થાય કે તમારો દીકરો મને ગમી ગયો? હરે પ્રધાનજી, જો કુંવર પ્રતાપ ગમી ગયા હોય તો ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળ ઝીલાવતા જાય. હા કહી દઉં. દાદા દીકરો તમને ગમી ગયો એટલે લીલોડા નારિયેળ ઝીલાઈ ગયો. કાઈ વાંધો નહીં. પતા બાપુ હા ખાલી કરી નાખો જમણો હાથ. એક આ છોકરાઓનો વહીવટ છે ને, ગામો ગામે અમે છોકરાને કઈ બીજું તો કઈ નો ઈચ્છી. અત્યારે હોય એક બીજું કઈ નો ઈચ્છી. આજ લીલુડા નાળિયેર ઝીલો પર તાંબરાય, લીલુડા નાળિયેર ઝીલો રે. વરદેવ ઝૂલવે એમ ઝીલો પર તાંબરાય, વરદેવ ઝૂલવે એમ ઝીલો રે. શ્રી રામાન તમે રાજા રે. લીલુડા નાળિયેર ઝીલો પર તાંબરાય, લીલુડા નાળિયેર ઝીલો રે.
હાલો ક્યાં? ઘરે ભેગી ના અરે આ બધી વિધિ કોણ કરશે? હું ઘર ભેગી ના તા આ વિધિ કોણ કરશે? બધી પડી. કેમ તમારા ભૂદેવ નથી? અમારા ભૂદેવ નથી રાજમાં. કાંઈ વાંધો નહીં, કામ હોય બોલો. કામ હોય કહું. હમ ઉભા રહ્યો, અહીંયા બાપુને પૂછતો હું. હા જાઓ. બાપુ, હરે કહો પ્રધાનજી. નારિયેળ જીલાઈ ગયા છે, હવે શું વિધિ બાકી છે? હરે પ્રધાનજી, તો ભૂદેવને કહો કે મુહૂર્ત જોતા જાય, કંકોત્રા લખતા જાય અને સાથે સાથે ગણેશ પણ બેસાડતા જાય. કહી દઉં. મુરાદ જોતા જાઓ, કંકોત્રી લખતા જાઓ, ઘણે બેહારતા જાઓ. હા મેં ગણે પૂંજ્યા બેઠે. ચાલુ કરો દાદા, ચાલુ કરો તમે. તારા રમા માસીને જોઈને હું મારું ભૂલી ગયો. અરે રમા માસી, તમે ઘરે વહી જાઓ. હિની જાય એ આ મંડપ વાળા હકેલી લે ને પછી જાય. એટલે આપણે મારો વારો કાઢીને જ જવું છે તમારે. અરે આ બાપુ તાટલો મારે, તમારે મારવા છે જી મને. મને જ મારે છે, બોલ બતાઈ. આજ પેલા રે કોનારી કોણ દે ફેર મેરે. ઓ પેલી પાણી લો દોડી જા રે ન હોય પેલા રે પાણી બંધક બેસી રે. તો બીજું પાનું ફેરવો, લગન તો બાપુને જોઈ છે. આજ બીજા રે બનારે ઘર દેવ ફેરવે રે. ઓ બીજે પાણી લા દોડી જા વેદ હોય. આજ બીજા રે પનરે વિસુડો બેસી રે. તો ત્રીજા પાના ફેરો, લગન તો થઈ છે બાપુને. આજ ત્રીજા રે પધારે ઘર દેવ ફેરવે રે. ઓ ત્રીજે બાંધલો બાંધ્યા રે હો. આજ ત્રીજા રે પનેરે લગતી આયા રે. કેસર ચાંદી રે લખાવી કંકોત્રા રે. એ લખવી કઈ થોડા મારી ધામ ગણપતિ